નમસ્કાર મિત્રો. મારી પાસે એક જૂનું પુસ્તક આવેલું છે, પરિકર પારનો કોણ. આ પુસ્તક જે તે સમયે માત્ર ₹9ની કિંમતનું હતું અને તેના ઉપર આ એક જૂના ન્યૂઝપેપરનું કવર ચડાવેલું હતું. તો એને લઈને કેટલીક રસપ્રદ વિગતો આપની સાથે શેર કરી રહ્યો છું. આ જે ન્યૂઝપેપર છે એ 15/2/1988 નું છે અને તમે જોશો એના સમાચારો તો પંજાબમાં ત્રાસવાદીઓના આડેધડ ગોળીબાર, 8 મૃત્યુ. મતલબ 1984માં ઓપરેશન બ્લુ સ્ટાર થયા બાદ પણ પંજાબમાં ત્રાસવાદી ઘટનાઓ જે બનતી હતી તો એને લગતના ન્યૂઝ છે, જે પંજાબનું જ નહીં પણ ઇન્ડિયાનું પણ એક કાળું પ્રકરણ ગણી શકાય. અને આપ જોશો કે પીટીઆઈ અહીંયા લખ્યું છે અને એવી જ રીતના ભારત બોઈંગ જમ્બો વિમાન પ્રાપ્ત કરશે, એમાંય પીટીઆઈ લખ્યું છે. પીટીઆઈ એટલે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને તે આ ન્યૂઝ પ્રોવાઈડ કરતું હોય છે. તો એમનું અહીંયા પીટીઆઈ લખેલું છે. એવી જ રીતના અહીંયા આપ જોશો કે રોઇટર લખેલું છે. ન્યૂઝીલેન્ડ સામેના યુવા ટેસ્ટમાં હિરવાણી રમશે. તો રોઇટર એ પણ બ્રિટનની એક ન્યૂઝ એજન્સી છે, જેના હવાલાથી આ ખબર છે. હિરવાણી, નરેન્દ્ર હિરવાણી, જે આપણા લેગ સ્પિન બોલર હતા. અને એવી જ રીતના આપ જોશો કે આ ન્યૂઝમાં ટ્રંક કોલ લખેલું છે, કે જે ટ્રંક કોલથી પ્રાપ્ત થયેલ ન્યૂઝ છે. ખાસ અહીંયા આ ટૂંકમાં એ બતાવવાનું છે કે અહીંયા એક જે તે સમયનું કાર્ટૂન આપેલું છે, જેમાં આપ જોઈ શકો છો કે જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી એમનું કાર્ટૂન અહીંયા બનાવવામાં આવેલું છે. અને આ કદાચ સ્પીકર નટવરલાલ શાહનું છે. અને અહીંયા લખેલું છે, વિધાનસભામાં રજૂઆત થતા દરેક પ્રશ્ન પાછળ ₹478નો ખર્ચ. આજના પેપરમાં આવા કાર્ટૂનો તો સાવ ગાયબ જ થઈ ગયા છે. બીજો અહીંયા એક જોશો કે સ્કૂટર ચાલકે હડફેટ લેતા ગંભીર ઈજા. એટલે જે તે સમયે સ્કૂટરનું ખૂબ ચલણ હતું. એવી જ રીતે આ તરફ જોશો તો જૂનવાણી સમયનું રેફ્રિજરેટર, એની એડ આપેલી છે. અહીંયા ક્રાઉન ટીવી છે તો એમની એડ આપેલી છે. અને પાંદરોમાં 500 મેગાવોટનું વિદ્યુત મથક સ્થાપવા રજૂઆત. તો પાંદરો જે કચ્છમાં આવેલું છે, ત્યાં 1988ના ન્યૂઝ છે. અને ત્યારબાદ 1990-91માં ત્યાં 70 મેગાવોટનું જે થર્મલ પાવર સ્ટેશન છે એનું કમિશનિંગ, એટલે કે એની શરૂઆત થઈ હતી. અને એ બાદ ત્યાં અલગ અલગ 4 ફેઝ બનાવવામાં આવેલ હતા. હાલે 270 કે એની આસપાસ મેગાવોટનું ત્યાં થર્મલ પાવર સ્ટેશન કાર્યરત છે. તો આપ જોઈ શકો છો કે એક જૂના પુરાણા કાગળના ટુકડામાંથી આપણને કેટલી માહિતી મળી. અને આ એક ઐતિહાસિક દસ્તાવેજ જ ગણી શકાય. તો ખરેખર જે વર્તમાન સમયમાં અગત્યની ઘટનાઓ ઘટે છે, તો હું એવો સંદેશો આપીશ કે આપણા બાળકોને એના કટિંગ સાચવવા અને એમાં પ્રવૃત્ત કરવા જોઈએ. એનાથી એને વર્તમાન સમયની જે ઘટનાઓ છે એના પ્રત્યે એની જાગૃતતા વધશે, એમને જ્ઞાન મળશે અને એમનો ઇતિહાસમાં પણ રુચિ વધશે. નમસ્કાર.